દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ જાવ બાન થઈ જાક હું કહું છું મિનિટ હા ઘડી ઘડી બાબુ આવું કમા ફોન જોવો છે ભગત હેડે હરી ના આવે તેની એ આના તો તાર આને મસ્કરી તોય પાછી હુજી પાછી ફેર સરપંચ વાગા ભાઈ ગાલ ઉપર ભગત ભાઈ તું ફોન જોય નહીં અલ્યા 18 મિનિટ થઈ તારા તો હો વર જીવવાનું છે નાવો ને તો મારો 20 વર્ષ તને આલ દઉં અલ્યા અરે અફા જાય છે કશું રેદું હાથું ના હોય તો તારે વાળી કરચુકમાં તો ભગવાન ફોન કરતા છી મારા ફોન આવી નું પણ અલ્યા ફોન કોક બીવરાઈ ગયું છે તને બીવરાવ્યો હોય તો એમાં તો ના બીવરાવે વાત કરો આવું બંધ થઈ જા મારો તો એક જ કેવું છે કારણ કે આયરું દુખર્યું ને લે એવું નહીં એટલે હું કરું નકર થોડો ભાગ કરો હું કેવું બાબુ સરપંચ કહેતો તો કઈ નો પૂન વધારે કરો મુલ્યા મરવા દાડા ભગત ઓમાં પાછું તને એવું છે ખબર છે આ પહેલા નું પેલું રહ્યું ને બધું એ રહ્યું નડ્યું પાછું તારા ડોહા વખત નું જે નડ્યું એ બરાબર છે પણ આ તો હું બધું નડે એવું લાગુ અલ્યા હું કાઠો થઈ જા આ બધી અફવા છે ના હોય ભગત અમે બાબુ ને જઈએ છીએ શું કીધું હું બેકો ભાઈ અમે ભેગો થઈ બાબુ ગયા ના તો મળી જઈશું હજી ભગત મર જાય લાડવા બેસ્યો અમે લે બાપડા પાછો લાપટ કરી છે તારે સરપંચ કે ઉપર કોણ લાડવા બનાવે આવો બાપડો હળી ઘડીનો 5 મિનિટનો મહેમાન છે હેડવાન કરીએ ના આવત આપણે હેડજે બગા તો આમાં જેવી વાત છે ખબર છે આ તો પોઈન્ટ આલે ને કઈ હંગાત બીજો ચોક જતો હોય તો આ તો ભગવાન ના ઘેર તો મારું કામ નહીં આ બનો ભાઈ એ ખોટી વાત કરી ના હોય તો એકલું થયું નહીં બાબુ લે તો જા બાબુલાને તૈયાર બતાવ્યા આપણો ભગત માતા તો હોવાર જીવવાનું છે આજે તાર પાસે બીજું તો કહું રોમ રોમ તાણ આવતો ઓમ ગમે જેવો પણ ભાઈ જાવ બંધ થઈ જા કશું ના થાય કાઠો થા 5 મિનિટમાં હું પાછો આવું છું તારા ચેન તું જાને હું હાથ પોકું છું એટલે બાબુ મિનિટ વાળો નો કોરે મને દેખો તે લાગી લેવા કોતી કોરો 5 મિનિટ વાળો જાઉં નહીં કર આજ ઊંઘી જાય 5 મિનિટ ઘેર મળે ના કે અકમ મળે કોઈ ભાડાય ખરા કેટલી વાર 2 મિનિટ વાર ના મને કેટલે તો લેબો મિલ્યા ને બધે લેબડો મારું એવું બધું ખબર તો પડે આ તો ખેતન ચાલુ થઈ ગયા ભાઈ બોલ કાળો કેવો મજાક કર્યો બોલો પેલા ભગા દંગાત જબરદસ્ત મજાક કર્યો કાળો મજા આવી ગઈ કે મન તો આ કેટ લાવ્યો છું ને તે બહુ કોમમાં આવી ગયું છે તું આવ્યો ને તે મારો તો ટાઈમ જ હતો અને ગવમ પોઈન્ટ ચાલુ છે ને તે મેલ દીધું ત્યાં બાળાઈ ખાસું પીજ્યું ને તમારે તો જવા દે આવી ઘેર ખાઈ પીને આવીએ છીએ આવી આવું પાછું તમારે ઘેર ખાવા ખાવા તો મારે ઘેર આવી જાય કહું નહીં પાછી ડોસી હોય નહીં એટલે બરોબર આવ બે હશે તો શું ખાધે તો શું વાંધો છે પાછો કોક ના મજાક કરવો છે કોક બીજું આવી જાય ને હમણાં ખાઈ ભાઈ આવીએ પેલા મગન ને એરોન કરીએ તો નંબર તું જોરદાર લાવજો પણ નંબર તો કોઈ હાલવા નહીં પાછા કોઈ હાલતા ના કાળું તું મને ગોડો સમજી ના હાલું કોઈ નહીં હું મારું ડોસી નંબર નહીં હાલતો કોઈ હાલવા નહીં પાછો નંબર આતો કોઈ ના નહીં હાલો વાતો કઈ નહીં કોઈ ખોપડી થાય પાછું વાત સાચી બીજી વાત કરવાની હતા ઓહો ખોડા તમે તો ઘણા દાડે હોવા મળ્યા રોજ અમાર મળીએ તો ઘણા દાડે હોવા મળ્યા આ હું છે ખબર છે
કાવતારિયા બોલી રહ્યા છે, બીજું કોઈ નહીં. ખાવતાર્યો નહીં, પેલા ખબર કાઢવા પેલો ભગતરો હળી ગળીનો માણસ છે, લગભગ તારે પટી જઈ ગયો છે. સામું થયું એના પાછું? તે ગોમરો એટલે તો શું કોઈ છે ને ગોમરીએ છે, ગોમરો છે ખબર પડે છે લ્યા. ઘઉં પાવા ગયા તા ખોરભાઈ ના. તે થોડા અઠવાડિયા સુધી ઘઉં પાવાના હોય. મજાક ભારે ના પડે. વાત સાચી છે હો ખોરભાઈ, ગભરાઈને ના મરી જાય પેલો. એ ખોયા આ ખૂબ ચૂપું કરી પાછું. એ તો સરપંચ અમારી વાત હતી. કહું ભગત ના સમાચાર પૂછતા જઈએ. અરે હું વળસેલું આવું પૂખી પટી ગયો આવું ભગત. ના નહીં મરી જતો છે કોઈ. ઉપર જેમ પુકા તાના અરે સમાચાર. 3 દાડોથી ચિયાક ને ફોન કર્યો છે પાછો કે ખબર છે યમરાજ નો ફોન આવ્યો તો આજ 12 વાગ્યાનો વાયદો છે. અરે રોવો છે ને 3 દાડોથી તો હું નરકા ચાલુ કર ખોરભાઈ આવતી પાછું કોલા તને. મને દરરોજ વફૂટવા મંડી છે, મને લાગે અરે ખબર ના પડી જાય. એ ખોડિયા ઈ સોના મોને હું વાતો કરો છો એમ કે. આ તો ઘઉં બાચી રહી ગયા તા ને તો કો પૈન જીએ હાથેથી. અરે આ તારા આટલું બધું થાય છે તોય ઘઉંની પત્તર ફાડી આ હમણાં પછી લબો તો નહીં આલી દીધો હવે. ખોરભાઈ ના દેડજો ઘઉં પઈ જઈએ. અરે હજી તો ઘઉં જોઈ લઈ ને બાબુલા આલુ હમણાં પછી દે જે હોય હાથું કહી દેજે. એમ તો હું સાચું કહી દઈએ, કશું કર્યું નહીં એમને તો. પેલો ભગતરો મરવા પડ્યો છે તોય તારે ઘઉં નાહી જોઈ છે. સરપંચ ઘઉં પાવા તો પડી ખાવા માટે. એ તો મરી જાય તો મુઓ મરી ગયો તો. હું મરી જાય તો કાવતરું પેલું કરવાનું મહી નાખો તા ભાઈ ને. મારવો તો નહીં અમાર, પણ મરી જાય તો મેં શું કરીએ? ખબર કાઢવા આવ્યો એટલે ખોળા તને જમા ધરું ટુકડી છે. સરપંચ હું આવું વાપરું છું કોકનું મરવાનું એટલે મને ઠંડી ચડે છે. ખોળા ઓય જો પછી આગું પાછું તો કર્યું ને તો પછી ગોમમાં ગાંઠી નાખેલું ડફણું પાછા ડફડામાં ડફણું હું શું પાછો. પણ એમ કહો કે આખી રાતનું પોણા થતું એટલે ઠંડી વાય છે. એ ઈ હું સોના મોને હું વાતો કરી પાછી. પોણત મોતો ને એટલે વધારે ઠંડી વાય. હા એ તો બરોબર છે ભગત ને ના હોય ને તો સમાચાર લઈ આવો. લેતા જઈએ હો. હો લેતા જો સમાચાર તો લેવા જવું જ પડશે ખુરભાઈ. જોઈએ મરી જ નહીં જો કે. કાળિયા તારો મજાક ભારે પડશે હો આપણો. હારું મને એવું લાગે છે પટી જોઈએ 100%. અને- ગભરાઈને મરી ગયો છે. હાલ તો 12 પાડતો જ ના નંબર મારો છે. ના હોય ને આવું ખબર પડે ને મરી જાય તો દિલ્હી જઈને પાછો નંબર નાખ્યા રહ્યો. એડવાન્સ કરીએ તો પણ કોઈ વાતનું કોઈ ખબર પડી તમને? એવી છે કે બાબુલાલ ખબર પડી છે પણ હજી પાક્કી ખબર નહીં પડી. કોક તો ડાળમાં કોક કાળું છે સરપંચ. કાળું તો છે પણ એનો ને હંગાત કાળું એ દાખો ઉંબાળા જેવો છે ને. સરપંચ ઓમ ખોડિયાને ધરોજ નહોતી ઉપર, આ ચમ ધરોજ ઉભરાવા મંડી. ખોળ્યો ગમે તે નામ હોતો પણ કોક વાત ગમે તે કાળું દેવા ને આપણા બેહન વચ્ચે કોક વાત અંદર મોય ઈવન પેલી એ છે. સરપંચ ગમે તે થાય વાત તો બહાર કાઢવી પડશે એમ પેટમાં ઈ પાછી. તને ખબર નહીં હજી સરપંચ શું ગામનો એટલે કોઈ તમે હુઈ જાઓ પણ કોઈ સરપંચ ઊંઘશે. સરપંચ તો ખબર તમે તો નહીં ઊંઘવાના. ઊંઘવા અરે ઊંઘ આવતી છે પેલો ભગતરાની હમણાં ઠાઠરી ઉપાડવી પડશે હમણાં હાલ જ હમણાં ચાલુ જશે ના આવો તો. સરપંચ એમને પાવ તમારે વોટ ઓછું થઈ જાય ને એટલે. અલ્યા વોટને મિલ્ક દેતવા ના હોય તો હેડ જોઈ આઈએ ભગતરાન હળા 12 વાગી ગયા. અલે હેડ કન હેડ ખૂબ રમ પટેમ પાગે આમ રાગી રાગી ઉપાડી છે. તું કર આખા ભાવ આમ આમ મગન, એક વાત કહું? હા. રાતે એક સપનું જોરદાર આવ્યું હતું. એ આય તો તું નહીં માની. હા. સપનામાં યમરાજ આયા હતા મને. ખોટી વાત. કેમ? તાણ યમરાજ નો ફોન આવે છે. એક ના યમરાજ સપનામાં આયા. આજ રાતે ઉઠી મારે ખબર છે હા. ભગવાન સાક્ષાત સપનામાં આયા મારે. શું કહેતા હતા? એમ કહેતા કે હવે તારો દાડો બદલાય છે કેમ? મગન. એ તો ભગવાન ને ખબર. એ બધી વાત જવા દે તું. ગમે વાત આપણી પેલા ભગતની. કાલ રોતો તો લે રહ્યો કે ફોન આવ્યો કે તું બારો કે મરી જઈએ કે. મરતો છે. આ બધા એવાના ખોટા વ્યામ શું કેવું? અલે હમણાં તો કદી ફોન કરી. આ જુંદી આય નહીં અને સતયુગ હોય તો સાચી વાત છે પણ આ કળિયુગમાં ખોટી વાત. અને આવું છે ને બરા માંડ્યું કે ભગવાન ફોન રાખવા માંડે. હા કદી રાખતા હશે ફોન તાર આ હોળી પહેલી વાર જિંદગીમાં ભળ્યું કેવું. તાર મો કહું છું હા. કદી આ જુંદી તાર કાકાને પણ આવ્યો તો મારા કાકાને હજુ આવ્યો નતો પણ આ તો કહું તાર કાકાને આવ્યો તો પણ આ તો બધા મગન કોઈને ફોન નહીં બકવાન ધંધા हिले આવ્યો આ ખબર તો નહીં હું તને? કહું હા. આ તો મન લેખ મસ્કરી કોઈને કરી હોય હા. તો એવું ના બને. કેવું? હું તને ફોન કરું હા. એ તાય આલ્યું હોય એ ના ના થાય મસ્કરી. એ થાય કે પણ પેલો આપણો ભગત રહ્યો ને એ પાછો ભોળો માણસ હો, ભોળ હોય જાય છે પાછો એ રે. અરે ખાસ ભાઈ બન હતો પણ કોનો ફોન આવ્યો? મગન એક કામ કરી ના હોય ને હા. ખબર એ રોગાલ કહેતો હતો ના હોય તો ખબર કાઢવા જવું વળી હું થયું આમાં ચાચી વાહી સાચું બોલજો ખોટું બોલજો. જશું ઘર બાજુ હા જે કરવા અમે નવરા જ છીએ કે નવરા ધૂપ છીએ ને. અમે તને આપણું હું કામ છે ચાલ લ્યો. લેડો તા.
કોરભાઈ બોલ આ તો કાળુ. આનું બહુ ના થઈ જાય નકર આપણે તો પત્તર ફળાઈ જશે. આ તું નવા નવા નાટક તોય લઈને આવી નંબર ને બમ્બર શીખર. તમે કહેતા હતા કે મનોરંજન કરાય, તમે જ ફોન કર્યો તો કે. પણ તું નંબર નવો ના લાવ્યો તો હું ક્યાં પણ એ તો તમે કીધું એટલે ફોન કર્યો કે નકર હું તો ના કરું ફોન બોન. હા પટી ગયો લાગે કોરભાઈ, પટી તો રહ્યો છે. જો આ વાત તો લીકેજ થવી જ ના જોવે. લીકેજ થઈ જાય ને તો જે આપણે બે જોઈએ તો ખરા યાર જે ગમમાં વાત ખબર ના પડવી જો કે કેટ નવું લાવ્યો છે નક મારી તમે માં ફાડીને મેળ દેહો. તારું જ ના ફળાવાની છે અમે. તું નંબર લાવ્યો તો હું તો લાવ્યો છું. જો પટી ગયો. હું તો તોડી નહીં જતો, મને તો આવાની બીક લાગે છે. તમે કીધું તો એટલે મેં ફોન કર્યો તો. એટલે પણ મેં કીધું તો પણ તાર ના કરવાનું હોય આવું બધું. એ ના આવ્યો સારું હતું, તમારે ગવામાં પાણી ચાલુ હતું ને અહીં. લાવજે. પણ આવા તો ખરા. ના હું તોડી નહીં આવતો તો તું મુએ લાય. નહીં લાવતો તાન. કાળો ઉઠાડ ના આવે તો ઉઠાતો હોય રે. પણ આપણે તો મજાક કરી મોટો મરી જવાના આવા સવાના. અરે મરે નહીં હોય, બે ફોન થઈ ગયો છે. ભગત એ ભગત ભગત મરી ગયો. જતો રહ્યો. મારો ભાઈ મરી ગયો. અને એ અત્યારે હોય ને હમણાં પેલા આવજી તો આપણો ડબ્બો થઈ જાય. ઉઠ. પણ મારો ભાઈ થાય છે આ તો. અને આ ઉઠ કે લે. એ તું હેડવાન કર. ઘરમાં ના તો ભાઈ મરી ગયો. અલે હેડવાન. પણ મજાક ના કર્યો તો સારું હતું. અલે આ મજાકમાં ને મજાકમાં પણ મારો ભાઈ છે. હમણાં આપણે જતા રહીશું મજાકમાં ને મજાક. તું હેડવાન કર. અલે બંધ કર. મજાક ના કર્યો તો સારું હતું. અલે આ બંધ કર કા તારી મજાકમાં ને મજાકમાં હમણાં સરપંચ ને ઓગળી જશે ને તો આપણી મજાક ગાઢ નાખશે હમણાં. પણ ના કીધો કર્યો ફોન ના કર્યો હોય તો ભગત ના મરો. અલે આ હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એવું કરવાના આવીએ એમાં. ભગત હું આવું છું ચેરે તારા. જવું છે તારા ભગત ના અંગાત. તો એડવાન્સ કરવા છે એડવાન્સ કર. અલે બંધ કર કઈ યાર. કોરભાઈ તમે કીધું તું મજાક કરવાનું નકા, આજ ભગત ના મર્યો હોત. અલે આ મજાક તો આપણે તો હવાનું હતું એમાં. એમ ના એમ જોજો મારો ભાઈ ખોઈને બેહી ગયો કે ના બેહી ગયો હું. એ તો ભાઈ તો હતો, મને ખબર છે તારો ભાઈ હતો એ તો. તમારો સંગ ના કરું કદી જિંદગીમાં એ. અત્યારે સંગ કરવો પડે. જો વાત લીકેજ થઈ ને તો વખવા બેવાનું. કોઈ કહેતા ના પાછો નકર મારું નામ આવશે. એમાં વધારે તારો વખો આવ્યો જો, કારણ કે નંબર તારો હતો. ભાઈ એ મારો તો કે હવે એડવાન્સ કરાવી હતી. બાબુ સરપંચ ઓમાં પાછો ખોળો ખરો ને કોક વાત તો આપણો સાચી વાત કરી નહીં હજી. સાચી વાત પણ હજી ભગત ને ભેળા થઈએ બહારનો એક વાંચ્યું છે સાચું હતું કે ખોટું. પાછો ભગત પાછો કેવો ખબર છે ઓલા પર કર તો છોકરો બીવડાયો હોય ને તો એ પાછો રોવાનું ચાલુ કરે. ઈની ડોશી દબાઈ સંગો કરે ને હાથ દાડા ના ખાતો ઉતાળી તો એટલે જોવું પડે. પાછો ભગત રહ્યો ને ઓલી જેવો છે એકદમ નરમ. પાછો છોકરો ઉપર મારીને જતો રહ્યો છે. સરપંચ બંધ થા તું બંધ થા જો ખાલી. સરપંચ કોણ આવ્યું ભગત સાચું જ થઈ ગયું કહું. નથી હેડો ઉપરે કોઈ દારાની વરી હેડો ઉતારા. હો પાછો જોવો પડે. આ તો શું થાય ખબર છે તો યાટી ગયો તો હુઈ ગયો હોય પાછો. સરપંચ જતો જ રહ્યો નક્કી તું જોઈ જા ને. ભગત ભગત સરપંચ જીઓ હા? તાન તને ખબર ના પડો આમાં. બાબુ ચોકા કરી રહ્યો છે. હા એ હમણાં જીનો ડોહો હાલો લાવો તો 2000 પાસે. હાલો ઊભું થા તું ઊભું થા આમ. ઓહો, તારા અંગાત તું એકલો તો ને અંગાત આવ્યો છું. તારા હમત લેવા આયા છે ઉપર. લેબડા તારા વગર અધૂરા હતા એટલે ઘાટ લઈને આયા. યાદ આવે છે કોઈ કે કહું પછી. અલ્યા, હું કહેતો તો એટલે આ તો કોકને તને ધમકી આલી છે. અશોશન કોક એવા પાછા તારા લઠ્ઠું પકડાઈ ગયું સવળું.
તો સરપંચ વાત તો તું સાચી ના છે હોય તો પણ. ઘેર જઈ પેલી ડોશી ના હોય તો હાથનો રોટલો ખાઈ આય, એટલે પાછો હતો એવો થઈ જઈએ. કોઈ વાત સાચી સરપંચ, પણ મને જે ધમકી આલી ને એ મોસ ન પકડવો પછી અમે. ઈને તો તું પૂંછડું પકડે. હા સરપંચ કાલથી જ ચાલુ કરી દેજે. તઈ દળવાનું તો ગમે તે છે ને મુરત ના ગો વચ્ચે બોધ્યું ખબર નહીં કુટી બાળો છે. સરકાર નહીં આદત કરો કે. ભગત તું શરમ આપણે ડોજે બંગરે ફોડી દીધી જા. હો ભગત તું એનું કામ કર ને. હું જાઉં છું. તું હેડ અમે આવીએ છીએ પાછું. હા, ઘેર આવજો. આવું છું એ તો બાબુ. હા. ગમે તે થાય પણ ત્રીજો દાડો ઉગો ના દો. રાત દાડો એક કરીને જ છે. તાળી વાન ખબર પડે કે સરપંચ છે ગામનો. બસ સરપંચ આવી કોની મજાક કરી છે ગામમાં? અલ્યા મજાક વગર તો આટલા વાત ના પોકે બાબુ. તો તને ખબર પડે છે કે નહીં પડતી? તારા ડોહારા જેવો હું ખોઈલ્યા જેવો થઈ ગયો છે પાછો. સરપંચ ડોહાનું નામ ના લાવશો વચ્ચે ઉપર જાય તો. અલ્યા ઉપર જોય તોય નો માવા ને નેતા જોય તો તું એવું કામ કરીને તોય મત કોઈ તારો ડોહો ખોલ્યો લે હું કરી લઈએ. આનું કોક લાવન સરપંચ ના પેલા નંબર નું કોક કરો. અલ્યા ભગત ના ખાવા દે નાવા દે પછી બોલાવીએ પંચાયતમાં બિહારીએ ઠંડા સોય છે પછી રાગારે વાત નાખું. હાલ પાછું એની ફરક લઈ ને હા. બેઠી ના હોય પાછી બાબુ. ધક ધક થતું છે પેટમાં. અરે ધક ધક તો થાય મોત તને વાલું છે. નાહી જ ના હોવા વર જીવવાનું છે. બસ તાર એને થોડું મરી જવું છે. લેડો તાર. હું કઉ છું ના હોય ને તો ગોમમાં એકાય વા એકાય ઘર બાચી ના આવું જોવા. હા. તું નહીં કહેતો કે કાલ કરીએ આજ કરીએ કરી જ એટલે દેવાનું. હું વિચાર બદલ્યો. બધા ઘર દીઠ ફરી ફરી કે સરપંચ ને હળા તઈને પંચાયતમાં મીટિંગ રાખી છે. બધા કઈ આવું ને? બધા ઘર હુડી કઈ આય હાથ પાડી આવ ગામમાં છે. હાથ પાડી નાય. આવું છે બાબુ. જો આ ચોર ને થતો કરીએ ને કાલ બીજાને કરે પાછો વાહ. બીજાનો તીદાન કરે એટલે ના હોય ને હજી જવું પડે. આવ તું હેડવાન કર. હું જાઉં તને આવજે તાન.